કિંજલ, લગભગ કોંગ્રેસ ક્લીન સ્વીપ તરફ છે. કોંગ્રેસની સત્તા અહીંયા આવશે. 10 વર્ષનો એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એ ભાજપને નડી રહ્યું છે. ઓલ ઓવર એનાલિસિસની વાત કરીએ તો હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસે કયા પ્રકારનો દેખાવ કર્યો, કયા મુદ્દા ચાલ્યા લોકોની વચ્ચે? देखो हरियाणाની અંદર સૌથી વધારે જે મુદ્દો ચાલ્યો છે તે કિસાન આંદોલન ચાલ્યો છે. કિસાન આંદોલનને જે બિલ હતું, બિલ ભલે પાછું ખેંચી લેવામાં આવ્યું હોય, પરંતુ જે કિસાનો, જે ખેડૂતો ઉપર દમન થયું, જે પ્રકારના સ્ટેટમેન્ટ આવ્યા, જે રીતે તેમને ખાલિસ્તાની સાથે કનેક્ટ કરવામાં આવ્યા, અને આ તમામની વચ્ચે જે દુષ્યંત ચૌટાલા એ ખૂબ મોટું ફેક્ટર રહ્યું. આપણે આ ચૂંટણીની વાત કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે ગત ચૂંટણી થઈ હતી ત્યારે આપ જુઓ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને જે સીટો હતી તે સરખી મળી હતી, અને દુષ્યંત ચૌટાલા સાથે જે જનસમર્થન, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપ આવ્યું હતું, પરંતુ જે જનસમર્થન હતું, જે જનસમર્થન જે હતું એ ભાજપને હતું, પરંતુ જે મેન્ડેટ હતો એ ભાજપ તરફી નહોતો. પરંતુ દુષ્યંત ચૌટાલાની પાર્ટી સાથે જે પ્રકારે ગઠબંધન કરવામાં આવ્યું અને 5 વર્ષની સરકાર બની. એન્ટી ઇન્કમ્બન્સી એક ફેક્ટર રહ્યું હતું. મનોહરલાલ ખટ્ટર સામે નારાજગી એક ફેક્ટર રહ્યું હતું. ત્યારબાદ જે સીએમ તરીકેનો ચહેરો મૂકવામાં આવ્યો, નાયબસિંહ સૈની, તે લોકોમાં સ્વીકૃત ન હતો. તે સાથે કુસ્તીબાજોની જો વાત કરવામાં આવે તો તેમની જે પ્રકારની નારાજગી હતી, જે પ્રકારે દિલ્હીની અંદર જે રીતે સતત એક પછી એક જે મુદ્દાઓ હતા તે આવી રહ્યા હતા, તો અને જે રીતે બોર્ડરો બંધ કરવામાં આવી હતી, આપ સમજો કે જ્યારે બોર્ડરો બંધ કરવામાં આવતી હોય છે ને આ મુદ્દો અનેકવાર ઉપાડવામાં પણ આવ્યો હતો, તો આ જે અનેક નારાજગી છે, કોંગ્રેસે ત્યાં ખૂબ સારું જ કામ કરી દીધું છે કે ભાજપે કામ નથી કર્યું, એના કરતાં જે લોકોની જે નારાજગી હતા, બેઝિક મુદ્દા હતા, તે અત્યારે ચોક્કસ જે પરિણામો આવી રહ્યા છે. હાલાકી પ્રાથમિક પરિણામ છે, અત્યારથી કંઈ પણ પ્રિડિક્ટ કરવું અથવા તો કહેવું એ થોડુંક અર્લી, થોડુંક વહેલું થઈ જશે. 1 કલાક બાદ પિક્ચર ખરેખર ક્લિયર થઈ જશે કે ખરેખર જે કહી શકાય કે મેન્ડેટ છે તે ભાજપ તરફી છે કે કોંગ્રેસ તરફી છે. પરંતુ અત્યારની સ્થિતિમાં કોંગ્રેસ એવું માની રહી છે કે તે સરકાર બનાવવા જઈ રહી છે, અને ભાજપ એવું માની રહી છે કે આ વખતે સત્તા છે તે તેમની પાસેથી જઈ રહી છે. અને એ વસ્તુ આપ જુઓ કેમ્પેનમાં પણ જોવા મળી હતી. કોંગ્રેસનું કેમ્પેન જુઓ, ભાજપનું કેમ્પેન જુઓ, તો ઘણા જે પરંતુ જે ફેક્ટર હતા કે મંથનની જરૂર બંને તરફથી છે. જે વાયદા ધારો કે કોંગ્રેસ આવે છે તો રાહુલ ગાંધી જે વાયદા કર્યા છે તે વાયદા કેટલા પૂરા કરવા, આપ જે વાત કરવા, આપણે જે વાત કરી રહ્યા છીએ કે સુરજેવાલા પરિવારની, પરંતુ સુરજેવાલા પરિવારમાંથી જે કેન્ડિડેટ છે તે 25 વર્ષનો યુવાન છે. સ્વાભાવિક છે કે તેને મુખ્યમંત્રીની કમાન છે, જો જીતે છે તો તે કમાન છે તે એ 25 વર્ષના યુવાનને કોંગ્રેસ સોંપવાની નથી. તો જાટ આંદોલન હતું કે પછી ખેડૂત આંદોલન હતું કે ખેડૂતો માટે જે વાયદા કરવામાં આવ્યા હતા એ કોંગ્રેસ કઈ રીતે પૂરા કરશે, જે બોર્ડરો અને કેવી રીતે ખોલાવવામાં આવશે, ત્યાંની જે પરિસ્થિતિ, જે કમિટમેન્ટ છે તે કઈ રીતે કરશે. ચોક્કસ વાત કરો છો ખેડૂતોની. વિનેશ ફોગાટનું જે ફેક્ટર છે, એમનું ખેડૂતો સાથે જવું, એમના તરફેણમાં વાતો કરવી, વિનેશ ફોગાટને ટિકિટ પણ આપવી, આ ફેક્ટર એ કોંગ્રેસને એક બેલ્ટ છે હરિયાણાનો ત્યાં ફાયદો કરાવી રહ્યું છે ચોક્કસ પ્રમાણે. देखो फोगाट परिवाરના જે સભ્યો છે તે ભાજપમાં પણ છે, પરંતુ ત્યાં ટિકિટ આપવામાં નથી આવી. જ્યારે કે વિનેશ ફોગાટને કોંગ્રેસમાં આવ્યા, તેમને ટિકિટ આપવામાં આવી. યુવા ચહેરો છે, બેબાકીથી પોતાની વાત છે તે મૂકી છે, અને અત્યારની સ્થિતિમાં વેવ ચોક્કસ કોંગ્રેસ બાજુ જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે કદાચ જન સમર્થન છે તે કોંગ્રેસ તરફી આવી રહ્યું છે. પરંતુ જે એન્ટી ઇન્કમ્બન્સી, જે હંમેશા ચિરાગ વાત કરવામાં આવતી હોય છે કે આપ જુઓ કે જ્યારે રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી વન મેન શો કરવા કરતા તમામ જે પોતાના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, કેમ કે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ વર્ષોથી સત્તા પર નથી અને કોંગ્રેસનું સંગઠન આપ જુઓ કેટલું મજબૂત નથી. પરંતુ મલ્લિકાર્જુન ખડગેની વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્ટ્રેટેજી તેમની લોકસભામાં પણ રહી, જે પ્રકારની સ્ટ્રેટેજી તેમની આગામી અત્યારે જોવા મળી રહી છે, તો ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રેટેજી છે તે સ્ટ્રેટેજી વર્ક કરતી હોય છે. જન સમર્થન અથવા તો લોકોને પોતાના તરફ કઈ રીતે કરવું, અથવા તો લોકોની નારાજગી છે તેને દૂર કઈ રીતે કરવી. હરિયાણામાં આ ચૂક ચોક્કસ રહી ગઈ. આપ જુઓ કે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હજુ જાહેર નથી થઈ, પરંતુ જે પ્રકારના અણસાર હતા તેને લઈ અને જે યોજનાઓ મહારાષ્ટ્રમાં જાહેર કરવામાં આવી, હરિયાણાની અંદર એક કહી શકાય કે જે વેવ હતો અથવા તો એક નારાજગી હતી. અને એ જે માહિતી દર્શકોને આપી દે કે ચૂંટણી પંચના જે આંકડા છે તે અત્યારે સતત કંઈક અલગ કહી રહ્યા છે. હરિયાણાના આંકડા સતત બદલાઈ રહ્યા છે, અને આંકડામાં ચૂંટણી પંચ અનુસાર તો ભાજપ 38 અને કોંગ્રેસ 31 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. ચૂંટણી પંચના જો આંકડાને આધાર માનીએ તો અત્યારે હરિયાણામાં ભાજપ આગળ છે. આ પ્રકારે અત્યારે ચૂંટણી પંચના આંકડા કહી રહ્યા છે. જી કિંજલ.
ને, કેમ કે જે ક્લેરિટી છે તે હજુ કહી શકાય એકાદ કલાક બાદ આવશે કે આખરે કોણ આગળ છે, કોણ પાત્ર છે, તેની સાથે જન સમર્થન કોની સાથે છે. ઘણી એવી બેઠકો હશે કે જે ખૂબ પાતળી માર્જિનથી જીતવામાં આવશે, અથવા ઘણી બેઠકો હશે કે જે ખૂબ પાતળી માર્જિનથી હારવામાં આવશે. પરંતુ જીત અને હાર માટે કોંગ્રેસમાં ભલે ત્યારે કહેવામાં આવતું હોય, પરંતુ કેમ કે કોંગ્રેસ પણ જ્યારે જીતતું હોય છે, કોંગ્રેસ જ્યારે હારતું હોય છે ત્યારે તેમણે ઈવીએમ પર અનેકવાર ઠેકરા ફોડ્યા છે. અને જ્યારે ભાજપ જીતતું હોય છે ત્યારે ભાજપે પોતાની જીતનો શ્રેય હંમેશા વડાપ્રધાનને આપ્યો છે. પરંતુ જ્યારે કોઈ પણ જગ્યા કોઈ રાજ્ય હારે છે ત્યારે એ પાર્ટી, એ ચાહે ભાજપ હોય કે તે કોંગ્રેસ હોય, તેમણે મંથન કરવાની જરૂર પડતી હોય છે. અને જ્યારે જીતતા હોય છે ત્યારે જીત્યા બાદ તેને જીતને કેવી રીતે ટકાવી રાખવી તેને લઈને જો આખા આ કેમ્પેઇનનું એનાલિસિસ કરીએ તો જે પ્રકારે સતત ચર્ચાઓ થઈ રહી છે, તમે પણ કહું અને બીજા એક્સપર્ટ્સ પણ સતત મંચ પર કહી રહ્યા છે કે એક પક્ષ વિપક્ષમાં જે હતું, જે અત્યારે કોંગ્રેસ આગળ જણાઈ રહ્યું છે, કોંગ્રેસ સતત એક્ટિવ મોડમાં હતું, સતત આક્રમક હતું અને ભાજપ સતત જવાબ દેવાની પોઝિશનમાં હતું. એટલે ભાજપ પહેલેથી જ બચાવના પક્ષમાં, બચાવની મુદ્રામાં આવી ગયું હતું. એ જ પ્રકારે જો આંકડાઓ અત્યારે સાબિત થતા હોય તો એ આખું જે કેમ્પેઇન ચાલ્યું એ જ એનાલિસિસ કરીને બતાવે છે કે શરૂઆતથી જ ભાજપે કેટલાક મુદ્દાઓનો જવાબ આપવા આગળ આવવું પડ્યું. જે આક્રમક બેટિંગ અત્યાર સુધી ભાજપ કરતું હતું એ હરિયાણામાં જોવા ના મળ્યું. એ જ વાત છે ને કે જે બેટિંગ જોવા ન મળી એનું કારણ હતું કે હરિયાણાની જો વાત કરવામાં આવે તો જાટ અને ઓબીસી સમુદાયનું એક કોમ્બિનેશન છે. તેની સાથે ખેડૂતો એક આખું પોતાનો એક ફેક્ટર છે. તેની સાથે જે કુસ્તીબાજો છે તે પોતાનો એક આખો વર્ગ છે. જ્યારે તમામ પ્રશ્નો, જ્યારે બોર્ડર બંધ કરવામાં આવતી હોય છે અથવા તો જે સ્થાનિક પ્રશ્નો હોય છે, અને હજુ પણ હું કહું છું કે ભાજપનું જે ફોકસ હતું એ મહારાષ્ટ્ર ઉપર સૌથી વધારે હતું. આજની સ્થિતિમાં બી આપ જુઓ કે ન માત્ર ગુજરાત પરંતુ અનેક રાજ્યમાંથી કાર્યકર્તાઓ, નેતાઓ છે, તેમને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સામેની જે નારાજગી હતી તેને બદલવા માટે એ ચહેરો છે તે બદલવામાં આવ્યો, પરંતુ એ કેટલો કારગર સાબિત થયો. અને જે નારાજગી, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શરૂઆતી વલણોમાં હરિયાણામાં ભાજપને હવે બહુમત બતાવાઈ રહ્યું છે. શરૂઆતી વલણોમાં હરિયાણામાં ભાજપને બહુમત, પડે આંકડાઓ ચેન્જ થઈ રહ્યા છે, રિઝલ્ટ બદલાઈ રહ્યા છે. શરૂઆતી વલણની વાત કરીએ તો હરિયાણામાં હાલ ભાજપને બહુમત મળશે તેવું લાગી રહ્યું છે. તો સવારથી જે આંકડાઓ આવી રહ્યા છે તેમાં પડે ફેરફાર થઈ રહ્યો છે. ભાજપ 49 બેઠક પર હાલમાં આગળ. આ એક મોટો આંકડો ભાજપ માટે. આપણે કહી દઈએ કે 90 વિધાનસભા બેઠકોમાં 46નો આંકડો એમ મેજિક ફિગર છે. ભાજપ હાલમાં 49 બેઠકો પર આગળ ચાલતું હોવાના સમાચાર. શરૂઆતી વલણ જોઈ રહ્યા છે આપણે. ભાજપને બહુમત, 49 બેઠકો પર આગળ, 90 બેઠકોની વિધાનસભા હરિયાણા, અને જેમાં 46નો મેજિક ફિગર છે. પરંતુ શરૂઆતી વલણમાં એક સૌથી મોટો ઉલટફેર હાલમાં જોવા મળી રહ્યો છે. 49 બેઠકો પર ભાજપના ઉમેદવારો હાલમાં આગળ ચાલતા હોવાના સમાચાર. પડે આંકડાઓ બદલાઈ રહ્યા છે. કहीं ખુશી કहीं ગમનો માહોલ બદલાઈ રહ્યો છે.